નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 11th સાયન્સ ચેપ્ટર પરમાણ્વીય બંધારણ લેક્ચર 4. ચાલો, લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર મેં પરમાણ્વીય બંધારણવાળા લેશનમાં ઇલેક્ટ્રોન રચના શીખવાડી હતી. ત્યાર પછી નોડ વિશે ઇન્ફોર્મેશન આપી હતી, બરાબર, કે નોડ કોને કહેવાય. તો નોર્મલી મેં તમને એક્સપ્લેન કર્યું છે કે નોડ એટલે પરમાણુ કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય, શૂન્ય હોય છે. હવે નોડ એટલે શું હોઈ શકે? આખું ચેપ્ટર તમે સ્ટડી કરી ગયા છો, તેમ છતાંય આઈ થિંક તમને નોડ વિશે કોઈ ઇન્ફોર્મેશન નહીં હોય, બરાબર છે. તો નોડ કોને કહેવાય એની જો ઇન્ફોર્મેશન આપું તો નોડ એટલે ડેફિનેશન આપણે જોઈ લીધી. શું હોઈ શકે નોડ તરીકે? તો બિંદુ હોઈ શકે, રેખા હોઈ શકે, સમતલ હોઈ શકે અને સપાટી હોઈ શકે, બરાબર. નોડ તરીકે આટલી વસ્તુ હોઈ શકે. તો હવે આપણે ધીરે ધીરે નોડ જે છે, બરાબર, એના ટાઈપ બધા જોવાના છે અને અલગ અલગ કક્ષક માટે નોડની સંખ્યા જોવાની છે. તો એક વાત કહી દઉં કે તમારી ચોપડીમાં આઈ થિંક નોડ વિશે આવ્યું હશે, પણ આટલું ડીપમાં નહીં હોય જેટલું હું તમને કરાવું છું, બરાબર. તો બની શકે કે આપણે તમારે વધારે કોન્સન્ટ્રેટ કરવું પડે, બરાબર છે. તો જોઈએ આપણે, બરાબર, નોડ વિશે. ચાલો, તો નોડમાં મેં યાદ હોય તો લાસ્ટ ટાઈમ કરાવ્યું હતું કે નોડના બે ટાઈપ છે. પહેલું જે છે એ રેડિયલ નોડ અથવા તો વર્તુળાકાર નોડ, બીજું જે છે એ કોણીય નોડ અથવા તો નોડલ સમતલ. વર્તુળાકાર નોડ છે એનું ફોર્મ્યુલા કીધું હતું n-l-1 અને નોડલ સમતલ છે એનું સ્મોલ l. રેડી? ચાલો, તો એમાં પહેલા નંબરનું જે છે એ આપણે એસ કક્ષક માટે જોઈએ. કઈ કક્ષક માટે આવશે? એસ કક્ષક, બરાબર. તો એસ કક્ષક જે છે એના માટે આપણે નોડ જોવાનું છે. રેડી? ચાલો, તો એસ કક્ષકમાં પહેલા નંબરનું હું કહીશ કે કોઈ દિશાકીય ગુણ નથી, વર્તુળાકાર હોય છે. કોઈ દિશાકીય ગુણ નથી, બરાબર. મતલબ એક વાત કહી દઉં કે એસ કક્ષક જે છે એ રાઉન્ડ શેપમાં હોય છે. એમાં આપણે એક્સ વાય ઝેડ એવું કંઈ લેતા નથી, રાઉન્ડ શેપ, બરાબર. એટલે મતલબ એસ કક્ષક છે એને કોઈ દિશાકીય ગુણ હોતો નથી, દિશા વગરની કક્ષક છે, બરાબર. કેન્દ્ર પ્રત્યે સૌથી વધુ આકર્ષણ હોય છે. કેન્દ્ર પ્રત્યે શું હોય? સૌથી વધારે એટ્રેક્શન હોય છે આના ઇલેક્ટ્રોનને. એસ કક્ષકના ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યે આ કક્ષકના ઇલેક્ટ્રોનને સૌથી વધારે આકર્ષણ હોય છે, સૌથી વધારે આકર્ષણ હોય છે. રેડી? તો સીધી વાત છે કે એસ કક્ષક છે એને કોઈ દિશાકીય ગુણ હોતો નથી. નોર્મલી કેન્દ્ર પ્રત્યે આ કક્ષક જે છે એના ઇલેક્ટ્રોનને સૌથી વધારે શું હોય છે? એટ્રેક્શન હોય છે, બરાબર. ચાલો, એમાં આપણે નંબર વાઇઝ જાશું. પહેલા નંબરની જે છે એ આવશે ફોરેસ કક્ષક, બરાબર. ફોરેસ કક્ષક જે છે એમાં કુલ નોડની સંખ્યા જોઈએ, પછી ધીરે ધીરે એક્સપ્લેન કરું છું. રેડી? ચાલો, કુલ નોડ એટલે સૂત્ર જે આવશે એ આવશે n-l. કયું સૂત્ર આવે? n-l. ચાલો, હવે આમાં આપણે પહેલાં ફોરેસ છે તો ફોરેસમાં જોવાનું છે કે n કેટલા છે. તો n બરાબર કેટલા? 4. જો ભાઈ, હું અહીંયા એક્સપ્લેન કરું કે આ ફોરેસ કક્ષક એમાં આગળનો આંકડો હોય ને હંમેશા સ્મોલ n હોય અને પાછળનું જે હોય ને શું હોય? સ્મોલ l હોય, બરાબર છે. હવે એલમાં આપણે જોઈ ગયા કે 0, 1, 2, 3. 0 હોય તો એસ, બરાબર, 1 હોય તો પી, 2 હોય તો ડી અને 3 હોય તો શું આવશે? એફ, બરાબર. તો કહેવાનું એમ છે કે ફોરેસ કક્ષક જે છે એમાં n બરાબર 4 અને સ્મોલ l ઇઝ ઇક્વલ ટુ શું આવશે? તો 0 આવશે. રેડી? તો અહીંયા મારે જો કુલ નોડની સંખ્યા જોતી હોય, કુલ નોડ એટલે શું આવશે? વર્તુળાકાર નોડ અને આ જે કોણીય નોડ છે એનો સરવાળો, બરાબર. તો સ્મોલ l ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે કેટલા? તો 0, કારણ કે એસ કક્ષક છે, એસ માટે l કેટલા હોય? 0. n બરાબર કેટલા છે? 4. તો અહીંયા હું લખી શકું કે મારા કુલ નોડની સંખ્યા એટલે 4 માઇનસ કેટલા? 0. તો કેટલો આંકડો આવશે? 4. મતલબ આ ફોરેસ કક્ષકની અંદર ટોટલ કેટલા નોડ હશે? 4 નોડ છે, બરાબર છે. ચાલો, તો હવે આપણે એ જોવાનું છે કે બંને નોડ જે છે એ કેટલા હોઈ શકે. ફરી પાછું એક્સપ્લેન કરું, બરાબર, કારણ કે ચોપડીમાં તમે આ વસ્તુ નહીં જોઈ હોય એટલે આઈ થિંક તમને એનો કોઈ ખ્યાલ નહીં હોય. એસ કક્ષકને કોઈ દિશાકીય ગુણ હોતો નથી. કેન્દ્ર પ્રત્યે આ કક્ષકના ઇલેક્ટ્રોનને સૌથી વધારે શું હોય છે? આકર્ષણ હોય છે, બરાબર. એમાં પહેલા નંબરનું જોશું ફોરેસ કક્ષક.
રેડી? હવે ફોરેસ કક્ષક જે છે એમાં કુલ નોડની સંખ્યા n-l હોય છે. n બરાબર કેટલા છે? 4. એ કઈ રીતે? તો આ ફોરેસ કક્ષક એમાં n બરાબર 4 અને l એટલે l તમે જોઈ શકો 0 હોય તો s, 1 હોય તો p, 2 હોય તો d અને 3 હોય તો f. ઊંધું લઈ શકો, s હોય તો 0, p હોય તો 1, d હોય તો 2 અને f હોય તો 3. તો ફોરેસ એટલે n બરાબર 4 અને l બરાબર શું આવશે? 0. તો તમે કહી શકો કુલ નોડ બરાબર 4 - 0 એટલે કેટલા આવશે? 4. બરાબર? તો આપણે હવે એ જોવાનું છે કે ટોટલ નોડ જે છે, બરાબર છે, એ ટોટલ નોડની સંખ્યા 4 કઈ રીતે આવશે? કારણ કે કુલ નોડની સંખ્યા એટલે બંને નોડનો શું થાય? સરવાળો. રેડી? કયા કયા? વર્તુળાકાર નોડ અને કોણીય નોડનો શું થાય? સરવાળો. ઓકે, ચાલો. હું તો જરાક હું અહીંયા લખી દઉં છું કે કુલ નોડ ઇઝ ઇક્વલ ટુ વર્તુળાકાર નોડ વત્તા કોણીય નોડ. રેડી? હવે આ જે છે એનું સૂત્ર શું આવશે? તો આપણને ખબર છે કે n - l - 1. આ જે છે એની ફોર્મ્યુલા છે l. બરાબર? બેનો સરવાળો કરો એટલે શું આવશે? કુલ નોડ આવશે. હવે કુલ નોડ આપણને ખબર પડી ગઈ છે કેટલા છે? 4 છે. કુલ નોડ કેટલા છે? 4. આપણે સૂત્રથી મેળવી લીધું n - l એટલે 4. રેડી? હવે 4 એટલે આના કેટલા અને આના કેટલા આપણે એ મેળવવાનું છે. બંનેના અલગ અલગ સંખ્યા આવશે. રેડી? તો આપણે એના ઉપર ફોકસ કરીએ. ચાલો, વર્તુળાકાર નોડ એટલે n બરાબર કેટલા હતા? 4. ઓકે, l બરાબર કેટલા? 0 - 1. ટોટલ કેટલો આંકડો આવે છે? 3. તો સીધી વાત છે કે ફોરેસ કક્ષકની અંદર કોની વાત થાય છે અત્યારે? ફોરેસ કક્ષકનું ઉદાહરણ લીધું એની વાત થાય છે. બરાબર? તો ફોરેસ કક્ષકની અંદર કુલ નોડ 4 છે. એમાંથી વર્તુળાકાર નોડની સંખ્યા કેટલી આવે છે? 3. કોણીય નોડની સંખ્યા કેટલી આવશે? તો l કેટલા છે? 0. રેડી? તો અહીંયા કંઈક પ્રોબ્લેમ. 3. l બરાબર 0. કુલ નોડ n - 1. 2 - 1 એટલે 1. નો, 4 - 1. l is n minus l. 4 - 1 is equal to 3. 1 minute. કુલ નોડ બરાબર n - 1. 4 - 1. ઓકે, જે આપણું આગળની જે ફોર્મ્યુલા છે ને કુલ નોડની, એમાં પ્રોબ્લેમ છે. બરાબર? એ ફોર્મ્યુલામાં આવશે n - 1. રેડી? n - 1 કરશું ને તો જ આપણો કુલ નોડની સંખ્યા કેટલી આવશે? 3 આવશે. બરાબર છે? ચાલો, એટલે કહેવાનું એમ છે કે આગળ જે આપણે કુલ નોડની સંખ્યા 4 મેળવી ને, બરાબર, પણ એ 4 નહીં આવે. કુલ નોડનું સૂત્ર આવશે n - 1. તો 4 - 1 કેટલા આવશે? કુલ નોડ 3. તો સીધી વાત છે કે એમાં વર્તુળાકાર નોડની સંખ્યા 3 છે અને કોણીય નોડની સંખ્યા કેટલી છે? 0 છે. બરાબર છે? તો નોર્મલી સમજી શકાય એવું છે કે કુલ નોડની સંખ્યા, માય ફોલ્ટ કે કુલ નોડની સંખ્યાની ફોર્મ્યુલા મેં ખોટી યુઝ કરી. બરાબર છે? બાકી આ બેની ફોર્મ્યુલા રેડી છે. કુલ નોડ બરાબર n - 1. n બરાબર 4. તો 4 - 1 બરાબર કેટલા આવશે? 3. કુલ નોડની સંખ્યા કેટલી આવશે? 3. બરાબર? તો વર્તુળાકાર નોડ n - l - 1 બરાબર 3 અને l બરાબર 0. એ તો છે જ. મતલબ s કક્ષકની વાત કરું, ફોરેસ કક્ષક, તો સાંભળજો, વચ્ચે સેન્ટર હશે. બરાબર? થોડુંક નીચે બનાવું. ચાલો, વચ્ચે સેન્ટર હોય, પછી પહેલા નંબરની કક્ષા આવશે 1s. બરાબર? પછી આટલો જે એરિયો દેખાય ખાલી હશે, ત્યાં ઇલેક્ટ્રોન હશે નહીં. રેડી? ચાલો, પછીની જે કક્ષક છે એને કહેવાય 2s. પછી પાછી ખાલી સ્પેસ આવશે. પછી આવશે 3s. રેડી? પછી પાછી ખાલી સ્પેસ આવશે અને પછીનો એરિયો જે છે એ આવશે 4s. તો તમે જોઈ શકો કે નોડ કેટલા છે ટોટલ. સાંભળજો, ખાલી એરિયો બતાવું છું ને એ નોડ છે. લાઈક આ જેટલો પાર્ટ દેખાય છે આ નોડ છે, આ એક નોડ. બરાબર? આ કેટલો આવશે? આ બીજો નોડ. રેડી? અને આ કેટલા નંબરનો આવશે? આ ત્રીજો નોડ. ટોટલ નોડની સંખ્યા આપણને કેટલી મળી હતી? 3. તો અહીંયા તમે 3 નોડ જોઈ શકો છો. બરાબર છે? એટલે કહેવાનું એમ છે કે કુલ નોડની સંખ્યા એટલે સૂત્ર શું આવશે? n - 1. આગળ જે n - l લખ્યું હતું ને એ તમારે ચેકી અને n - 1 કરવાનું છે. બરાબર? મારો ફોલ્ટ છે, ફોર્મ્યુલા હું ભૂલી ગઈ હતી. તો કુલ નોડ બરાબર n - 1. હવે એ ટોટલ નોડ છે આપણને 3 મળ્યા. કઈ કક્ષક માટે? 4sની ગણતરી કરી. હમણાં હું 5sની 3sની કરીશ. ઓકે, ચાલો. તો ફોરેસ કક્ષક માટે વર્તુળાકાર નોડ કેટલા? 3 અને કોણીય નોડ કેટલા? 0. તો સીધી વાત છે કે આપણી પાસે અહીંયા ખાલી વર્તુળાકાર નોડ છે, કોણીય નોડ નથી. મતલબ કોઈ નોડલ સમતલ પ્રેઝન્ટ નથી, ખાલી વર્તુળાકાર નોડ એટલે કે નોડલ સપાટી છે. બરાબર? રેડિયલ નોડ છે, સોરી. તો મતલબમાં અહીંયા તમને ખ્યાલ આવ્યો હશે કે ટોટલ કેટલા? 3 નોડ છે. બરાબર? આગળ વધીએ. ચાલો,
હવે આગળ સેકન્ડ નંબરનું જોઈએ, બરાબર. સેકન્ડ નંબરમાં હું માનું કે 3s કક્ષક લઉં. હવે 3s કક્ષકમાં ફરી પાછું આપણે કુલ નોડ મેળવીએ. ચાલો, કુલ નોડનું સૂત્ર શું હતું? n-1. n કેટલા છે? હવે 3s કક્ષક હોય, બરાબર, તો એમાં સાંભળજો, 3s કક્ષકમાં n બરાબર કેટલા? 3 અને l બરાબર કેટલા? 0. જો ભાઈ s એવો શબ્દ આવે ને એટલે l 0 લેવાનો. ફરી પાછું s એવો તમને કહેવામાં આવે એટલે l કેટલો લેવાનો? 0. ઓકે, ચાલો. કુલ નોડ n કેટલા? 3. 3 - 1 કુલ નોડ કેટલા હશે? 2. તો કુલ નોડની સંખ્યા 2 છે. એમાંથી આપણે એવું જોવાનું છે કે રેડિયલ નોડ કેટલા છે, બરાબર છે, અને કોણીય નોડ કેટલા છે. આપણને ખ્યાલ છે ત્યાં સુધી કુલ નોડ બરાબર શું આવશે? રેડિયલ નોડ અથવા વર્તુળાકાર નોડ. રેડિયલ નોડ અથવા કયું આવે? વર્તુળાકાર નોડ વત્તા શું આવશે? કોણીય નોડ, બરાબર. અથવા તો શું આવશે? નોડલ સમતલ. નોડલ સમતલ, બરાબર. તો સીધી વાત છે. આનું સૂત્ર છે n - l - 1. આનું સૂત્ર છે ખાલી l. રેડી? હવે આ મેળવીએ કે રેડિયલ નોડ કેટલા હશે. તો n બરાબર કેટલા? 3. 0 - 1 કેટલા આવે? 2. l = કેટલા હોય? 0. તો સીધી વાત છે કે આપણા કુલ નોડ જે આપણને મળે છે ને, બરાબર, 2 નોડ, એ બે કયા નોડ છે? રેડિયલ નોડ. એમાં કોણીય નોડ છે નહીં. કઈ કક્ષકમાં કોણીય નોડ નથી? 3s કક્ષક. 4sમાં પણ નહોતા. મતલબ એટલું યાદ રાખજો કે s કક્ષકની અંદર કોઈ દિવસ તમને કોણીય નોડ કે નોડલ સમતલ જોવા મળશે નહીં. રેડી? ખાલી કયા જોવા મળશે? રેડિયલ નોડ ઓર વર્તુળાકાર નોડ. ઓકે, ચાલો. તો આઈ થિંક s કક્ષકમાં કઈ રીતે નોડ આવે એ તમને સમજાઈ ગયું હશે. s કક્ષકમાં કદાચ સવાલ પૂછાય કે s કક્ષકની અંદર કયા પ્રકારના નોડ જોવા મળતા નથી, તો તમારો જવાબ હોવો જોઈએ કે ફક્ત એની અંદર આપણને રેડિયલ નોડ જોવા મળશે, પણ ક્યારેય કોણીય નોડ જોવા મળતા નથી. ઓકે, ચાલો આગળ જોઈએ બીજું. હવે બીજા નંબરની કક્ષક લઈએ અને એ છે 2px કક્ષક. કઈ કક્ષક લઈએ? 2px. હવે આ 2px કક્ષક જે છે એમાં નોડ કેટલા હશે, કયા ટાઈપના હશે, કુલ સંખ્યા કેટલી હશે, એ બધું જોવાનું છે. પહેલાં હું શીખવાડી દઉં કે 2pxનો મતલબ શું કાઢવાનો. n બરાબર કેટલા લેવાના? 2. આગળનો આંકડો હોય હંમેશા સ્મોલ n હોય મુખ્ય ક્વોન્ટમમાં, બરાબર, જે મુખ્ય કક્ષા બતાવે. l = કેટલા લેવાના? તો ચાલો એ સમજાવી દો. નોર્મલી આપણે એવું શીખી ગયા છો તમે કે l = 0, 1, 2, 3. l 0 હોય તો s, 1 હોય તો p, બરાબર, 2 હોય તો d અને 3 હોય તો f. તો અહીંયા તમે જોઈ શકો કે આપણી કઈ કક્ષક છે? p કક્ષક છે. મતલબ આપણો l કેટલો છે? 1. ઓકે, ચાલો. એમાંય આગળ વધ્યા કે l = આપણને કેટલો મળે છે? 1. રેડી? ચાલો, એ 1 મળતો હોવાના કારણે હવે આપણે આગળ વધીએ. કુલ નોડની સંખ્યા પહેલાં તો મેળવીએ. કઈ કક્ષક માટે મેળવવાની? 2px કક્ષક, બરાબર. 2px કક્ષક માટે કુલ નોડ બરાબર n - l - 1. સોરી, કુલ નોડ એટલે n - 1. માય ફોલ્ટ પાછો, બરાબર, કારણ કે સૂત્ર સેમ જેવા છે. એટલે n = કેટલા છે? 2. 2 - 1 એટલે કેટલું આવે? 1. ભાઈ કુલ નોડની સંખ્યા આપણને કેટલી મળવાની છે? ખાલી 1 મળવાની છે. હવે આપણે એ ડિસાઈડ કરવાનું છે કે આમાં કોણીય નોડ કેટલા છે અને રેડિયલ નોડ કેટલા છે, બરાબર છે. ચાલો જુઓ. તો કુલ નોડ બરાબર શું આવે? વર્તુળાકાર નોડ અથવા રેડિયલ નોડ. હવે એક જ લખું છું, વર્તુળાકાર નોડ વત્તા શું આવશે? કોણીય નોડ, બરાબર. ચાલો, વર્તુળાકાર નોડ એટલે n - l - 1 વત્તા શું આવશે? l, બરાબર. ચાલો, n કેટલા છે આપણી પાસે? 2. -l એટલે 1 - 1, બરાબર. તો કંઈક પ્રોબ્લેમ છે. n બરાબર 2 છે, બરાબર. અને 1 મિનિટ. ચાલો, ઓકે, રેડી. તો 2 - અહીંયા તો 0 થઈ જશે, પ્લસ l બરાબર અહીંયા કેટલા આવશે? 1. તો સીધી વાત છે કે 2px કક્ષકની અંદર વર્તુળાકાર નોડ છે નહીં, બરાબર. વર્તુળાકાર નોડ નથી. તો કયો નોડ હશે? બરાબર છે, તો ખાલી કોણીય નોડ છે. હવે એ કોણીય નોડ એટલે શું, કયું હશે? ચાલો હું એ તમને ડ્રો કરીને બતાવું, બરાબર. ચાલો પ્રોપર ધ્યાન આપવું, બરાબર, કારણ
કારણ કે તો જ તમે સમજી શકશો, નહીં તો કોઈ ચાન્સ નથી એને સમજી શકવાના, તમને એ ટફ જ લાગશે. એક્સ બરાબર, આને હું વાય રાખું અને આને હું રાખું ઝેડ બરાબર. નહીં તો આપણે જે હંમેશા લઈએ છીએ એ કરી નાખું એટલે તમને પ્રોબ્લેમ ના થાય. આને હું વાય લઈ લઉં બરાબર. હવે આની અંદર જો મારે દર્શાવવું હોય, આમાં કોઈ વર્તુળાકાર નોડ છે નહીં, ખાલી કોણીય નોડ છે. હવે કોણીય નોડ કયું હશે બરાબર, તો આપણે યાદ હોય તો ડંબેલ આકાર બતાવીએ છીએ. આ પીએક્સ કક્ષક છે ને, પીએક્સ એટલે આ રીતે આવશે બરાબર. એક પ્લસ લોગ હશે ને એક કેવો હશે માઇનસ. ઓકે ચાલો, તો કહેવાનું એમ છે કે આની અંદર તમે જોઈ શકો છો કે કોઈ સપાટી એવી નથી કે જ્યાં ઇલેક્ટ્રોન શૂન્ય હોઈ શકે, મતલબ આ કેવું આવશે 0, કોઈ વર્તુળાકાર નોડ નથી બરાબર છે. પણ કોણીય નોડની વાત કરીએ તો કોણીય નોડ એટલે હંમેશા નોડલ સમતલ થાય. બીજું શું થાય? નોડલ સમતલ. તો હવે આપણે એવું એક સમતલ ફાઇન્ડ કરવાનું છે બરાબર છે, કે જે નોડલ સમતલ તરીકે વર્તતું હોય. રેડી? હવે જે આવી ગયું હોય ને એની સિવાયના બે લેવાના. એટલે એક્સ આવી ગઈ છે આપણી, કઈ કક્ષક આવી ગઈ છે? એક્સ. તો કયું સમતલ પસંદ કરવાનું? વાય ઝેડ સમતલ. કયું સમતલ? વાય ઝેડ સમતલ. કારણ કે એક્સ અક્ષ ઉપર ઇલેક્ટ્રોન હશે પણ વાય ઝેડ સમતલની અંદર ઇલેક્ટ્રોન હશે નહીં બરાબર. તો અહીંયા હું આ રીતે ડ્રો કરું બરાબર, તો તમે જોઈ શકો કે આમે જે ડ્રો કરેલું છે બરાબર, હજી પણ એમાં પ્રોબ્લેમ છે, એક્સ વાય થઈ ગયું છે બરાબર. તો હું એને ઇરેઝ કરીને પ્રોપર કરીશ બરાબર. હવે અહીંયાથી આ રીતે આવશે, કારણ કે તો જ વાય ઝેડ સમતલ થાય. કોને સમાંતર કરવાનું? ઝેડ અક્ષ અને વાય અક્ષ બરાબર. તો આ સીધી છે, વાય અક્ષને સમાંતર છે, આ ક્રોસમાં જાય છે, એ કોને સમાંતર આવશે? ઝેડ અક્ષને. તો આ જે સમતલ જે બનાવ્યું છે એ કયું સમતલ છે? વાય ઝેડ સમતલ બરાબર. અને વાય ઝેડ સમતલ જે નોર્મલી તમે જુઓ છો બરાબર છે, એ સમતલની અંદર બિલકુલ ઇલેક્ટ્રોન મળશે નહીં બરાબર. એટલે એ સમતલને શું કહેવાય? નોડલ સમતલ. સંખ્યા કેટલી છે? ખાલી 1. અને આ જે સમતલ છે એની સંખ્યા કેટલી છે? 0. રેડી? હવે આ આકૃતિ હું એઝ ઇટ ઇઝ રહેવા દઈશ, સાંભળજો. અને આજે મેં 2px કક્ષક માટે બનાવ્યું હતું ને, એની જગ્યાએ હું કક્ષક બદલી નાખીશ અને 2pxની જગ્યાએ હું કરી નાખીશ 3px બરાબર. પછી કેવા ચેન્જીસ આવે છે એ ખાલી જોઈએ બરાબર. ચાલો, તો હું અહીંયા ચેન્જ કરું છું, 2pxની જગ્યાએ કયું કરી નાખું? 3px. ચાલો, તો 3px બરાબર. તો n બરાબર અહીંયા હું 3 કરું, 3px. તો n બરાબર કેટલા આવશે? 3 બરાબર. p છે એટલે l બરાબર 1 તો આવવાનો જ છે, તો ફાઇનલ છે. રેડી? ચાલો, અહીંયા કુલ નોડ એટલે n બરાબર 3, 3 - 1 એટલે કુલ નોડ હવે કેટલા આવશે? 2 બરાબર છે. આગળનું જે છે એમાં મેં જે રીતે 3px કક્ષક 2px કક્ષક હોય એ જ રીતે કયો હોય? 3px. તો મેં શું કર્યું કે px એઝ ઇટ ઇઝ l ઇઝ ઇક્વલ ટુ 1, n ઇઝ ઇક્વલ ટુ કેટલા? 3 બરાબર છે. તો કુલ નોડ સંખ્યા n - 1, 3 - 1 એટલે કેટલા આવશે? 2. ઓકે. કુલ નોડ બરાબર વર્તુળાકાર નોડ પ્લસ કોણીય નોડ, નોડલ સમતલ. ઓકે. હવે આપણે શું કરીએ? આપણે એ ચેક કરીએ કે કુલ નોડ જો 2 હોય તો આ બેનો સરવાળો 2 થવો જોઈએ. એમાં સ્મોલ l આ તો એકનું એક જ રહેવાનું છે, એમાં કાંઈ ફેર નહીં પડે. પણ અહીંયા શું થશે કે આજે આપણી સંખ્યા 2, અહીંયા કેટલા આવશે? 3, n બરાબર. તો 3 - 2 કરો, અહીંયા કેટલો આન્સર આવશે? 1 થઈ ગયું. 1 ને 1 કેટલા આવી ગયા? 2. તો સીધો મતલબ એવો છે કે આ જે કક્ષક આપણે બતાવી છે ને એ કઈ કક્ષક છે? 2px. પણ જો હું 3px કક્ષક બતાવું છું બરાબર છે, 3px કક્ષક, તો 3pxની અંદર વર્તુળાકાર નોડની સંખ્યા 1 હશે અને કોણીય નોડની સંખ્યા પણ કેટલી હશે? 1 હશે બરાબર. હવે એ કઈ રીતે આવે? તમે કોઈ સ્ટુડન્ટની ઇનકેસ પૂછો કે આ બતાવો, મીન્સ કે દર્શાવીને બતાવો બરાબર છે, તો એના માટે એટલું ઇઝી નહીં હોય આ વસ્તુ દર્શાવી. તમને પણ આ મારા ખ્યાલથી થોડું ટફ લાગશે બરાબર છે, બટ ઇટ્સ નોટ ધેટ મચ ટફ બરાબર. ચાલો, અહીંયા આવશે આ રીતે ઉપર નવી કક્ષા આવશે. તો આજે મેં દર્શાવી છે ને બરાબર છે, એ કઈ છે? 3px બરાબર. કઈ છે? 3px છે. હવે એમાં સાંભળજો કે સમતલ તો એઝ ઇટ ઇઝ રહેશે. વાયઝેડ સમતલ છે એને શું કહેવાય? કોણીય નોડ અથવા તો નોડલ સમતલ. એ ક્યારેય નહીં ચેન્જ થાય. હવે કદાચ હું 4px લઉં તો પણ એ સમતલ તો એઝ ઇટ ઇઝ આવશે, વાયઝેડ સમતલ. કારણ કે એક્સ અક્ષ ઉપર જ મેં અત્યારે બીજા નંબરની દર્શાવી છે બરાબર. તો વાયઝેડ સમતલ એઝ ઇટ ઇઝ રહેશે, આ નહીં બદલાય, આ એકનું એક.
આની સંખ્યા દર વખતે બદલાશે. એ કઈ રીતે? હવે કઈ જગ્યાએ આપણને વર્તુળાકાર નોડ જોવા મળે તો જોઈ લો. આ બ્લુ કલરની જે સરફેસ છે ને ઉપરનો થોડોક ભાગ, બરાબર, આ બ્લુ કલરની સરફેસનો ઉપરનો થોડોક જે ભાગ છે એને શું કહેવાય? એને કહેવાય નોડલ સમતલ, અથવા તો એને વર્તુળાકાર નોડ કહેવાય, રેડિયલ નોડ. બરાબર. એ જે રેડિયલ નોડ છે એની સંખ્યા કેટલી છે? એક તો જોઈ શકો છો તમે સરફેસ ઉપર. એક એટલે તમને બે લોબ લાગશે પણ કક્ષક તો એક જ છે ને, બરાબર. એટલે એ બે જે છે ને હકીકતમાં બે નહીં પણ કેટલા ગણાય? એક ગણાય. રેડી? તો આ રીતે આવશે. ચાલો હવે આમાં થોડોક ચેન્જ કરું ફરી પાછો. મેં જે રીતે 3px બતાવી છે એની જગ્યાએ હું કંઈ બતાવું? 4px. બરાબર. અહીંયા ચોગડો કરી દો, 4px. તો અહીંયા પણ 4px આવશે. 4px. બરાબર. શું આવશે? 4px. રેડી? એમાં n બરાબર કેટલા આવશે? તો 4. બરાબર. તો n બરાબર 4, l બરાબર 1 એઝ ઇટ ઇઝ છે. બરાબર. હવે કુલ નોડની સંખ્યામાં n બરાબર 4 લઈ લો. 4 - 1 એટલે કેટલો આંકડો આવશે? 3. બરાબર છે. ચાલો હવે એ 3 જે છે એ આમાં ટોટલ 3 કરવાના છે. તો આપણે અહીંયા 4 જે છે એ 4 મૂકવા પડશે. 4 - 2 એટલે જોઈ લો તમે. મેં તમને પહેલાં જ કીધું હતું કે આ આંકડો નહીં બદલાય, એઝ ઇટ ઇઝ રહે, પણ આ ચેન્જ થશે. બરાબર. એટલે વર્તુળાકાર નોડ જે છે એની સંખ્યા કેટલી આવશે? 2. અને કોણીય નોડની સંખ્યા કેટલી આવશે? 1. તો ટોટલ સરવાળો કેટલો થશે? 3. હવે આમાં એને બતાવવું હોય તો કઈ રીતે બતાવી શકું? તો હવે શું કરવાનું કે હજી એક આની ઉપર લોબ બતાવવાનું, મતલબ નવી કક્ષા આ રીતે બતાવવાની. તો આ જે બતાવ્યું છે, બરાબર છે, એને કયા નામથી ઓળખી શકાય? એ કઈ કક્ષક આવી ગઈ આવડી? આ 4px. રેડી? એમાં આ જે અંદરની 3p છે એની સપાટી ઉપર આ જે નાનો એવો ભાગ બતાવું છું, બરાબર છે, એને શું કહેવાય? કે નોડલ સમતલ. તો જોઈ લો, એક આ અને એક આ બે થઈ ગયા. બરાબર. બે નોડલ સમતલ છે અને આ સમતલ જે છે વાયઝેડ સમતલ, આ નોડલ સપાટી છે, સોરી. બરાબર. નોડલ સપાટી કેટલી છે? તો આ 2pxની ઉપર છે 1 અને 3pxની ઉપર 2. તો 4pxમાં અંદર 2 આવી એટલે એનો આંકડો 2 આવશે. બરાબર. અને આ જે છે કોણીય નોડ એની સંખ્યા કેટલી આવશે? 1. એટલે ટોટલ કેટલા થઈ ગયા? 3. તો તમે સમજી શકો અહીંયા કે ટોટલ જે આંકડો આપણી પાસે આવે છે કક્ષકનો એ 3 છે. કઈ રીતે આવે છે, કેમ દર્શાવી શકો, એ બધી વસ્તુ મેં દર્શાવી. બરાબર છે. એટલે આઈ થિંક કંઈ બાકી રહી જતું નથી. તેમ છતાંય આ જે છે આકૃતિ એને હું ઝૂમ કરી અને મોટી ખાલી બતાવું છું. બરાબર, કે જેથી તમે એને સમજી શકો. ખાલી પી કક્ષક માટે આવું હું બધા માટે એક પછી એક દર્શાવીશ. ઓકે. મેં કીધું એમ થોડુંક તમને ટફ લાગશે કારણ કે ગુજરાત બોર્ડમાં આટલું ડીપમાં નથી. બરાબર. એક્સ વાય ઝેડ. બરાબર. ચાલો હવે મેં કીધું એમ હું કઈ કક્ષક દર્શાવતી હતી? ફર્સ્ટ પહેલી જે બતાવી ને એ કઈ હતી? 2px. બરાબર. આ જે છે એ કઈ છે? 2px. ઓકે. એની ઉપર જે મેં બતાવી સેકન્ડ નંબરની, બરાબર છે, એ કઈ છે? તો એ જે છે એને કહેવાય 3px. રેડી? અને એની ઉપર જે મેં દર્શાવી એને કઈ કહેવાય? તો એને કહેવાય 4px. એમ કરી મેં ટોટલ કેટલી બતાવી હતી? 3 કક્ષક બતાવી છે. બરાબર. હવે એમાં સમતલ, પહેલાં સમતલ બતાવું. મેં એક્સ લીધેલું છે ને, કઈ એક્સ જ લીધી છે. તો વાયઝેડ સમતલ જે છે, બરાબર, એને કયું સમતલ કહેવાય? નોડલ સમતલ કહેવાય, જે હંમેશા સેમ રહેશે, મતલબ બધી કક્ષકો માટે સેમ રહેશે આ બધી. હવે એને દર્શાવવું હોય તો શું કરવાનું? તો તમારે એક તો ઝેડ અક્ષને સમાંતર લાઈન ડ્રો કરવાની અને એક કઈ અક્ષને? વાય અક્ષને. બરાબર. તો આજે સમતલ બની ગયું છે ને, રેડી? એને કયું સમતલ કહેવાય? વાયઝેડ સમતલ. અને નોડલ સમતલ છે, ત્યાં ઇલેક્ટ્રોન હશે નહીં. રેડી? હવે મારું કહેવાનું એમ છે કે નોડલ સમતલ જે છે, નોડલ સમતલ એ તો એકનું એક જ રહેશે. એની સંખ્યા હંમેશા કેટલી રહેશે? 1, જે આ તમે જોઈ ગયા એ. પણ જે નોડલ સપાટી છે ને, રેડિયલ નોડ, નોડલ સપાટી, એને શું કહેવાય? રેડિયલ નોડ. બરાબર. તો આ જે રેડિયલ નોડ છે એની સંખ્યા બદલાશે. લાઈક આ જે 2px કક્ષક છે એની સરફેસ ઉપર હું આ રીતે બ્લુ ભાગ બતાવું ને, ઇલેક્ટ્રોન નહીં હોય તો 1 થઈ ગયું. 4pxની અંદર કેટલા હોય? ટોટલ 2. એક 2pxની સપાટી અને એક જે આ 3px દેખાય, બરાબર છે, એ 3pxની સપાટી જે છે એ બંને સપાટીને શું કહેવાય? તો એને કહેવાય નોડલ સપાટી.
બરાબર. તો નોડલ સપાટી જે છે એ નોર્મલી તમે જોઈ શકો, નોડલ સમતલ જે છે એ 1 છે અને નોડલ સપાટી કેટલી 2, ટોટલ કેટલો થાય 3. તો મારું કહેવાનું એમ છે કે બસ આને પહેલાં તમે સમજો આટલું ખાલી, બરાબર. જો વધારે એક્સપ્લેન કરીશ ને તો તમને હજી પ્રોબ્લેમ થશે, એટલે નેક્સ્ટ ટાઈમ હું આ જ ટાઈપનું નોટ જે છે એ તમને એક્સપ્લેન કરીશ, બરાબર છે. પહેલાં તમે ખાલી 25 મિનિટનું આ જે છે ને લખો, સમજો, એટલે હજી બાકી જ છે. બીજા વિડીયો લેક્ચરમાં પણ સેમ. હા, એક દાખલો કરાવવાનો મારે બાકી રહી ગયો છે આગળના લેશનનો, બરાબર છે. તો એ હું કમ્પ્લીટ કરીશ અને એ પણ નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર. ચાલો, તો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં મળીએ.